તો રાજ્યમાં ટ્રાફિકમાં ફરજ પર રહેલા ટીઆરબી જવાનો ફિક્સ પગારમાં વધારાને લઈને હડતાળ પર ઉતર્યા છે। ત્યારે સાબરકાંઠાના ટીઆરબી જવાનો પણ હડતાળમાં જોડાઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને રાજ્ય સરકાર પાસે પગાર વધારા સહિતના ભથ્થાઓ વધારવાની પણ માંગ કરવામાં આવી હતી। જે સમગ્ર ઓલ ગુજરાતમાં ટીઆરબી જે માનવ વેતન માત્ર પોતાના રોજિંદા સમય માટે અને ઘર માટે જે ઉતરી છે તો માનવ વેતન 300 રૂપિયા આપવામાં આવે છે। છેલ્લા મેં 15 વર્ષથી આ ટીઆરબી અમે જોડાયેલા છીએ અને મારો પરિવાર 5 સભ્યથી વધારે હોય છે એમાં 300 રૂપિયામાં મારું રોજિંદુ કામ ચાલતું નથી। અમને બીજું કે આજે જે ટ્રાફિકમાં અમે જે રોડ પર કામ કરીએ છીએ અમને કોઈ ટ્રાફિકનો વીમો આપવામાં આવતો નથી। એથી મારા કંઈક પણ બનાવ બની જાય તો અમારી ફેમિલીનું શું? સરકારશ્રીને અમારી એટલી જ રજૂઆત છે કે માનવ વેતનનો જે સરકારશ્રીએ વધારો કર્યો છે કામદારથી લઈને મજૂરો સુધીનો એ રીતે અમારા ટ્રાફિક બ્રિગેડોને પણ સરકારશ્રીના ધારાધોરણ મુજબ અમને માનવ વેતનમાં વધારો કરે। કારણ કે અમારા મિત્રો ચોમાસું શિયાળો ઉનાળો જોયા વગર રોડ ઉપર કામ કરે છે। અમારે પણ ફેમિલી છે, અમારે પણ બાળકોને ભણાવવા હોય છે। તો સરકારશ્રીને અમારી ગુજરાત ટીઆરબી વતી એટલી રજૂઆત છે કે જેમ બને તેમ અમારા માનવ વેતનમાં વધારો કરે।